સિસ્ટમ એન્જિનિયરિંગમાં તમારું સ્વાગત છે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. આ સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝનો 24મો એપિસોડ છે અને આજે આપણે ડિસ્ટ્રિબ્યુટેડ લોકિંગ વિશે એવી રીતે ચર્ચા કરીશું જે તમને આ વિષય પર સિસ્ટમ એન્જિનિયરિંગ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવામાં મદદ કરશે. જ્યારે અલગ અલગ ડિસ્ટ્રિબ્યુટેડ પ્રોસેસ એક જ રિસોર્સ માટે સ્પર્ધા કરે છે ત્યારે સેન્ટ્રલ સોર્સ ઓફ ટ્રુથ વગર વસ્તુઓ બગડવી ખૂબ જ સરળ છે. તેથી આપણે બે મુખ્ય લોક પ્રકારો એક્સક્લુઝિવ અને શેર્ડ વિશે ઊંડાણપૂર્વક જાણીશું અને જોઈશું કે રેડિસ અને ઝૂકીપર જેવા ટૂલ્સ તેને કેવી રીતે હેન્ડલ કરે છે. જ્યારે તમે રિલાયેબલ અને હાઈ સ્કેલ સિસ્ટમ્સ ડિઝાઇન કરી રહ્યા હો ત્યારે તમે આ ઇમ્પ્લિમેન્ટેશનના ટ્રેડ ઓફ્સને કેટલી સારી રીતે સમજી શકો છો તે જ ઇન્ટરવ્યુઅર્સ તમારી પાસેથી જોવા માંગે છે. આપણે કોમ્પિટિશન પ્રોબ્લેમથી શરૂઆત કરીશું, જ્યાં આપણે જોઈશું કે જ્યારે ડિસ્ટ્રિબ્યુટેડ પ્રોસેસીસ એક જ રિસોર્સ માટે ટકરાય છે ત્યારે શું થાય છે અને મ્યુચ્યુઅલ એક્સક્લુઝન કેવી રીતે જરૂરી સોર્સ ઓફ ટ્રુથ પૂરો પાડે છે. આપણે બે મુખ્ય લોક ટાઈપ્સ એક્સક્લુઝિવ અને શેર્ડ વિશે વિગતવાર સમજીશું અને ત્યારબાદ રેડિસ અને રેડલોક એલ્ગોરિધમ જેવા રિયલ વર્લ્ડ ઇમ્પ્લિમેન્ટેશન પર ધ્યાન આપીશું. હવે આ માત્ર એક ફ્લેગ સેટ કરવા વિશે નથી, આ બધું રિલાયેબિલિટી વિશે છે, બરાબર ને? એટલે આપણે એ પણ દઈશું કે જો કોઈ પ્રોસેસ ક્રેશ થઈ જાય તો લીસીસ અને ટાઈમ ટુ લિવ વેલ્યુઝ કેવી રીતે કામ ચાલુ રાખવામાં મદદ કરે છે અને આપણે ડેડલોક્સ અને ક્લોક ડ્રિફ્ટના જોખમો વિશે પણ વાત કરીશું. આપણે કન્સિસ્ટન્સી પર પણ થોડો સમય ફાળવીશું. ખાસ કરીને એ સમજીશું કે મોડી પડેલી પ્રોસેસીસ તમારા ડેટાને બગાડે નહીં તે માટે ફેન્સિંગ ટોકન્સ અને મોનોટોનિક ઓર્ડરિંગ જેવી બાબતો કેમ અનિવાર્ય જરૂરિયાત છે. અંતે આપણે તમારા ઇન્ટરવ્યૂ માટે હાઈ લેવલ ટ્રેડ ઓફ્સ જોઈશું અને આ લોક્સની સરખામણી સ્ટેન્ડર્ડ ડેટાબેઝ ટ્રાન્ઝેક્શન સાથે કરીશું. આ સેશનના અંત સુધીમાં તમારી પાસે સિસ્ટમની કરેક્ટનેસ સાથે બાંધછોડ કર્યા વગર ડિસ્ટ્રિબ્યુટેડ રિસોર્સિસને ક્યારે અને કેવી રીતે કોઓર્ડિનેટ કરવા તેનું એક સ્પષ્ટ ફ્રેમવર્ક હશે. ચાલો એક સાચા એન્જિનિયરિંગ પડકાર સાથે આ વાતની શરૂઆત કરીએ. કલ્પના કરો કે તમે એક વિશાળ પેમેન્ટ પ્રોસેસિંગ સિસ્ટમ બનાવી રહ્યા છો જે માઇક્રો સર્વિસીસના ગ્લોબલ ક્લસ્ટર પર દર સેકન્ડે હજારો ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરે છે. તમારી પાસે ખાસ રિક્વાયરમેન્ટ છે. કોઈપણ યુઝર પાસેથી એક જ ખરીદી માટે ક્યારેય બે વાર ચાર્જ ન લેવાવો જોઈએ. જો કે નેટવર્ક રીટ્રાય અને લોડ બેલેન્સિંગના કારણે તમારી બિલિંગ સર્વિસના મલ્ટિપલ ઇન્સ્ટન્સને એક જ સમયે પેમેન્ટની બિલકુલ સરખી રિક્વેસ્ટ મળી શકે છે. આ એવી જગ્યા છે જ્યાં ડિસ્ટ્રિબ્યુટેડ રોકિંગ ખૂબ જ મહત્વનું બની જાય છે. તેના વગર આ બધા ઇન્સ્ટન્સ એકસાથે પેમેન્ટ પ્રોસેસ કરવાનો પ્રયાસ કરશે, જેના કારણે ડુપ્લિકેટ એન્ટ્રીઓ થશે અને ગ્રાહકો નારાજ થશે. અહીં જો સિસ્ટમ ફેલ જાય તો તેની સીધી અસર તમારી કંપનીની પ્રતિષ્ઠા અને નફા પર પડે છે. તમે હાઈ અવેલેબિલિટી અને લો લેટન્સીના કડક નિયમો હેઠળ કામ કરી રહ્યા છો, છતાં તમે ચોકસાઈ સાથે કોઈ બાંધછોડ કરી શકતા નથી. પ્રોડક્શનના આ માહોલમાં એક સર્વર પરનું લોકલ મ્યુટેક્સ તમને મદદ નહીં કરે, કારણ કે રિક્વેસ્ટ અલગ અલગ મશીનો પર જઈ રહી છે. તમારે કેવી રીતની જરૂર છે જેનાથી આ મશીનો એકબીજા સાથે વાત કરી શકે અને ડેટાબેઝને અડતા પહેલાં એ નક્કી કરી શકે કે તે ચોક્કસ ટ્રાન્ઝેક્શન આઈડીને પ્રોસેસ કરવાનો અધિકાર કોની પાસે છે. રિસોર્સ કોઓર્ડિનેશનમાં માસ્ટરી મેળવવી એટલે ખરેખર તો હાઈ સ્કેલ સિસ્ટમ્સની અંધાધૂંધીને કાબૂમાં લેવી. ડિસ્ટ્રિબ્યુટેડ લોકિંગ એવી રીતે કામ કરે છે કે જેમાં એક નોડ આખા નેટવર્ક પર કોઈ ચોક્કસ રિસોર્સ માટે કામ ચલાવ અને એક્સક્લુઝિવ રાઇટ્સ મેળવે છે. અહીં મહત્વની વાત એ છે કે એવી દુનિયામાં જ્યાં નોડ્સ ગમે ત્યારે ફેલ થઈ શકે અથવા લેગ થઈ શકે ત્યાં આપણને એક ભરોસાપાત્ર રસ્તાની જરૂર છે જે એ વાતની ખાતરી આપે કે જે કામ ફક્ત એક જ વાર થવું જોઈએ તે ખરેખર એક જ વાર થાય. એક બેચ જોબ વિશે વિચારો જે ડેલી રિપોર્ટ જનરેટ કરે છે. જો 5 નોડ્સ એકસાથે તેને શરૂ કરી દે તો તમે પૈસા વેડફી રહ્યા છો અને કદાચ ફાઇલ પણ કરપ્ટ થઈ શકે છે. તમારા ઇન્ટરવ્યૂ માટે જે મુખ્ય ફેલિયર મોડ યાદ રાખવાનો છે તે છે લોસ ઓફ લાઇવનેસ. જો કોઈ નોડ લોક મેળવી લે અને પછી તેને રિલીઝ કર્યા વગર જ ક્રેશ થઈ જાય તો તે રિસોર્સ કાયમ માટે અટકી શકે છે. આપણે ટાઈમઆઉટ્સનો ઉપયોગ કરીને આ સમસ્યા ઉકેલીએ છીએ, પણ તેનાથી પોતાની અલગ સમસ્યાઓ ઊભી થાય છે, જેમ કે નોડ હજુ કામ કરી રહ્યો હોય અને લોક એક્સપાયર થઈ જાય. સેફટી અને લાઇવનેસ વચ્ચેના આ તણાવને કેવી રીતે હેન્ડલ કરવો તે સમજવું જ એક સિનિયર સિસ્ટમ એન્જિનિયરની ઓળખ છે. આ લેસન દરમિયાન આપણે આ બધા એજ કેસીસને કેવી રીતે હેન્ડલ કરવા તે વિગતવાર સમજીશું. કલ્પના કરો કે તમારી પાસે 3 અલગ અલગ વર્કર નોડ્સ છે અને તે બધા એક જ મિલિસેકન્ડમાં એક જ યુઝર પ્રોફાઇલને અપડેટ કરવાની અથવા ઇન્વેન્ટરી કાઉન્ટમાંથી કંઈક બાદ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ જ કોમ્પિટિશન પ્રોબ્લેમ છે.
જો લોકિંગ મિકેનિઝમ ન હોય તો તમે ક્લાસિક રેસ કન્ડિશન્સનો સામનો કરી રહ્યા છો, જ્યાં તમારા ડેટાની ફાઇનલ સ્ટેટ સંપૂર્ણપણે નેટવર્ક પેકેટ્સના રેન્ડમ ટાઈમિંગ પર આધારિત હોય છે. આ એક બહુ મોટી સમસ્યા છે, કારણ કે તે સાયલેન્ટ ડેટા કરપ્શન તરફ દોરી જાય છે, જેને ઘટના કર્યા પછી ડીબગ કરવું અશક્ય જેવું હોય છે. કદાચ તમે જોશો કે $10નું બેલેન્સ 15 થવાને બદલે 20 થઈ ગયું છે, કારણ કે બે પ્રોસેસે એક સાથે જૂની વેલ્યુ રીડ કરી હતી. અહીં ફેલિયર મોડ માત્ર સિસ્ટમ ક્રેશ થવી એ નથી, પણ એક એવું ઇનકન્સિસ્ટન્ટ ડેટાબેઝ છે જે ઉપરથી બરાબર લાગે છે પણ અંદરથી મૂળભૂત રીતે ખોટું હોય છે. ઇન્ટરવ્યૂમાં તમારે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે આ માત્ર સ્પીડ વિશે નથી, પણ કરેક્ટનેસ એટલે કે ડેટાની સચોટતા વિશે છે. આપણે એક એવી રીતની જરૂર છે જે સુનિશ્ચિત કરે કે આ સ્પર્ધા કરતી પ્રોસેસ લાઇનમાં લાગે અને પોતાના વારાની રાહ જુએ, જેથી આ અરાજકતાને એક પ્રિડિક્ટેબલ અને સિરિયલ સ્ટ્રીમમાં ફેરવી શકાય, જે આપણા શેર કરેલા સ્ટેટની ઇન્ટેગ્રિટી જાળવી રાખે. ડિસ્ટ્રીબ્યુટેડ લોકિંગનો મુખ્ય હેતુ એ છે કે રિસોર્સની માલિકી કોની પાસે છે તે નક્કી કરવા માટે એક સિંગલ અને સેન્ટ્રલ સોર્સ ઓફ ટ્રુથ ઊભું કરવું. ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં તમારી પાસે ડઝનબંધ કે સેંકડો નોડ્સ હોઈ શકે છે, પણ એ બધા વચ્ચે એ વાતની સહમતિ હોવી જરૂરી છે કે અત્યારે કોઈ ચોક્કસ રિસોર્સનું માલિક કોણ છે. આ કોઓર્ડિનેશન માટે રેડિસ અથવા ઝૂકીપર જેવા સેન્ટ્રલ લોક મેનેજરનો ઉપયોગ થાય છે, જે એક આખરી નિર્ણય લેનાર મધ્યસ્થી તરીકે કામ કરે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે તે સ્પ્લિટ બ્રેઇન જેવી પરિસ્થિતિને રોકે છે, જેમાં બે અલગ અલગ નોડ્સ એવું માની લે છે કે પોતે જ લીડર છે અથવા કોઈ કામ માટેના એકમાત્ર વર્કર છે. જો તમારી પાસે આવું સેન્ટ્રલ કોઓર્ડિનેશન ન હોય તો તમારી સિસ્ટમ પાસે એ વાતની કોઈ મેમરી નથી રહેતી કે કયું કામ કોણ કરી રહ્યું છે, અને તેના લીધે તમારા ડેટા લેયરમાં ભારે અરાજકતા ફેલાઈ શકે છે. અહીં તમારે જે ફેલિયર મોડ પર ધ્યાન આપવાનું છે તે છે બોટલનેક. જો દરેક નાની ઓપરેશન માટે લોક મેનેજર સુધી રાઉન્ડ ટ્રીપ કરવી પડે તો તે સેન્ટ્રલ હબ પરફોર્મન્સ માટે એક મોટી અડચણ બની જાય છે. ઇન્ટરવ્યૂમાં તમારે એ વાત પર ચર્ચા કરવી જોઈએ કે આ સમસ્યાને કેવી રીતે ઘટાડી શકાય. આખા ડેટાબેઝ પર એક મોટું લોક લગાવવાને બદલે ફક્ત એવા ચોક્કસ અને નાના રિસોર્સિસને લોક કરવા જોઈએ જેની ખરેખર જરૂર હોય. આ બધું જ સેન્ટ્રલ કંટ્રોલ અને ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમની પરફોર્મન્સ જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવા વિશે છે. ડિસ્ટ્રીબ્યુટેડ લોકિંગનો મુખ્ય હેતુ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન લાગુ કરવાનો છે. આનો સીધો અર્થ એ છે કે જો પ્રોસેસ એ કોઈ રિસોર્સ પર કામ કરી રહી હોય તો પ્રોસેસ એનું કામ પૂરું ન થાય ત્યાં સુધી પ્રોસેસ બી તેને સ્પર્શ પણ ન કરી શકે. આ એક રીતે બાથરૂમના એવા લોક જેવું છે જેમાં એક સમયે માત્ર એક જ વ્યક્તિ અંદર જઈ શકે. અહીં મહત્વની વાત એ છે કે જટિલ અને મલ્ટીસ્ટેપ ઓપરેશન્સ એટોમિક અને કન્સિસ્ટન્ટ રહે તેની ખાતરી આપવાનો આ એકમાત્ર રસ્તો છે. મ્યુચ્યુઅલ એક્સક્લુઝન વગર બે પ્રોસેસ એક જ સમયે એક જ ફાઇલમાં લખવાનો પ્રયત્ન કરી શકે છે, જેનાથી ડેટા કરપ્ટ થઈ શકે છે અને છેવટે તે કોઈના કામનો રહેતો નથી. આમાં નિષ્ફળતા આવવાનું મુખ્ય કારણ નેટવર્ક ડિલે હોય છે. જો કોઈ પ્રોસેસ બહુ લાંબો સમય લે અને લોક મેનેજરને એમ લાગે કે તે પ્રોસેસ બંધ થઈ ગઈ છે તો તે બીજી કોઈ પ્રોસેસને લોક આપી શકે છે, જ્યારે કે પહેલી પ્રોસેસ હજુ પણ રાઇટિંગનું કામ કરી રહી હોય. આ જ કારણ છે કે સિંગલ મશીનની સરખામણીમાં ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં મ્યુચ્યુઅલ એક્સક્લુઝન જાળવવું ઘણું અઘરું છે. તમે આખી દુનિયાને થંભાવી શકતા નથી. જ્યારે ક્લોક ડ્રિફ્ટ થતી હોય અને નેટવર્ક લેગ થતું હોય ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે એક્સક્લુઝિવ શબ્દ અહીં સાપેક્ષ છે. જ્યારે કોઈ ઇન્ટરવ્યુઅર તમને સેફટી વિશે પૂછે ત્યારે તેઓ ખરેખર એ જાણવા માંગતા હોય છે કે આવી પર્યાવરણીય નિષ્ફળતાઓ છતાં તમે આ એક્સક્લુઝન કેવી રીતે જાળવી રાખશો. ચાલો હવે એક્સક્લુઝિવ લોક્સ વિશે વાત કરીએ, જેને રાઇટ લોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સૌથી વધુ પ્રતિબંધિત પ્રકારના લોક છે. તે કેવી રીતે કામ કરે છે તે એકદમ સિમ્પલ છે. જો કોઈ નોડ પાસે એક્સક્લુઝિવ લોક હોય તો બીજું કોઈ પણ પ્રોસેસ તે રિસોર્સને વાંચી શકતું નથી કે તેમાં કંઈ લખી શકતું નથી. બસ વાત પૂરી. ડેટામાં ફેરફાર કરતી કામગીરી માટે આ અત્યંત આવશ્યક છે, જેમ કે એકાઉન્ટ બેલેન્સ અપડેટ કરવો અથવા કોન્ફિગરેશન ફાઇલમાં ફેરફાર કરવો. જો તમે ડેટા અપડેટ થઈ રહ્યો હોય તે દરમિયાન બીજા કોઈને તે વાંચવા દો તો તેમને ડર્ટી અથવા અધૂરો ડેટા દેખાશે, જેના કારણે આગળ જતા સિસ્ટમમાં વધુ ભૂલો આવી શકે છે. અહીં ફાયદો એ છે કે ડેટામાં પૂરેપૂરી કન્સિસ્ટન્સી જળવાય છે, પણ સામે નુકસાન એ છે કે રિસોર્સ મેળવવા માટે ખેંચતાણ વધી જાય છે. આમાં ફેલિયર મોડ એકદમ સ્પષ્ટ છે. જો એક્સક્લુઝિવ લોક લાંબા સમય સુધી પકડી રાખવામાં આવે તો તે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જે છે. જે પણ બીજી સર્વિસને તે રિસોર્સની જરૂર હોય તે બધી જ અટકી જાય છે, જેના કારણે તમારી આખી સિસ્ટમમાં એક પછી એક ટાઈમઆઉટ્સ આવવા લાગે છે.
ઇન્ટરવ્યૂમાં તમારે એ ખાસ જણાવવું જોઈએ કે ડેટાની સુરક્ષા માટે એક્સક્લુઝિવ લોક્સ સૌથી સલામત વિકલ્પ છે, પણ સિસ્ટમની અવેલેબિલિટી માટે તે સૌથી જોખમી છે. તમારે લોક હેલ્ડ ટાઈમ એટલે કે લોક રાખવાનો સમય બને તેટલો ઓછો રાખવો પડે, જેથી તમારી સિસ્ટમનું થ્રુપુટ જળવાઈ રહે. શેર્ડ લોક્સ, જેને ઘણીવાર રીડ લોક્સ પણ કહેવામાં આવે છે, તે હાઈ ટ્રાફિક સિસ્ટમ્સ માટે વધુ ફ્લેક્સિબલ અભિગમ પૂરો પાડે છે. તે કેવી રીતે કામ કરે છે? તો તે એકસાથે મલ્ટિપલ નોડ્સને લોક હોલ્ડ કરવાની પરવાનગી આપે છે, પણ શરત માત્ર એટલી કે તે બધા જ નોડ્સ ફક્ત ડેટા રીડ કરતા હોવા જોઈએ. જો કે જેવો કોઈ રાઇટર ડેટામાં કંઈક ફેરફાર કરવા માંગે, તો તેણે ત્યાં સુધી રાહ જોવી પડે છે જ્યાં સુધી દરેક રીડર પોતાનું શેર્ડ લોક રિલીઝ ન કરી દે. અહીં મહત્વની વાત એ છે કે આ પદ્ધતિ રીડ હેવી વર્કલોડ્સ માટે પરફોર્મન્સમાં નોંધપાત્ર વધારો કરે છે અને સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈ રાઇટર કોઈની જાણ બહાર ડેટા બદલી ન નાખે. સ્કેલિંગ માટે આ એક સરસ રીત છે, પણ ઇન્ટરવ્યૂ માટે તમારે ખાસ ફેલિયર મોડ વિશે જાણવું જરૂરી છે, જેને રાઇટર સ્ટાર્વેશન કહેવાય છે. જો તમારી પાસે સતત નવા રીડર્સ આવતા જ રહે, તો રાઇટરને ક્યારેય એક્સક્લુઝિવ લોક મેળવવાની તક જ નહીં મળે, જેના કારણે તેણે અનિશ્ચિત સમય સુધી રાહ જોવી પડી શકે છે. સિસ્ટમને હેલ્ધી રાખવા માટે તમારે એવી ક્યુઇંગ સ્ટ્રેટેજી લાગુ કરવી પડે જે વેઇટિંગ રાઇટર્સને પ્રાધાન્ય આપે. રીડ થ્રુપુટ વધારવા અને રાઇટર્સ કાયમ માટે બ્લોક ન થઈ જાય તે વચ્ચેનું આ બેલેન્સ સમજવું, એ જ બાબત ઇન્ટરવ્યુઅર જ્યારે કોમ્પ્લેક્સ લોકિંગ આર્કિટેક્ચર વિશે ચર્ચા કરતા હોય ત્યારે તમારી પાસે અપેક્ષા રાખતા હોય છે. જ્યારે આપણે હાઈ પરફોર્મન્સ લોકિંગની વાત કરીએ છીએ, ત્યારે સામાન્ય રીતે સૌથી પહેલું નામ રેડિસનું આવે છે. આનું બેઝિક ઇમ્પ્લિમેન્ટેશન સેટ એનએક્સ કમાન્ડનો ઉપયોગ કરે છે, જેનો સીધો અર્થ એ છે કે જો આ કી પહેલેથી અસ્તિત્વમાં ન હોય તો જ તેને સેટ કરો. તે ખૂબ જ ફાસ્ટ છે અને મેમરી ફર્સ્ટ અપ્રોચ રાખે છે, એટલે જ તે આટલું લોકપ્રિય છે. જો કે સિંગલ રેડિસ ઇન્સ્ટન્સ એ સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર છે. આ સમસ્યાને ઉકેલવા માટે આપણે રેડલોક એલ્ગોરિધમનો ઉપયોગ કરીએ છીએ, જેમાં 5 સ્વતંત્ર રેડિસ માસ્ટર્સ પાસેથી મેજોરિટી વોટ લેવામાં આવે છે. લોકને વેલિડ ગણવા માટે 5માંથી ઓછામાં ઓછા 3 માસ્ટર્સની સહમતિ હોવી જરૂરી છે. અહીં મહત્વની વાત એ છે કે તે ફોલ્ટ ટોલરન્સનું એક એવું લેયર પૂરું પાડે છે જે સિંગલ ઇન્સ્ટન્સમાં શક્ય નથી. પણ અહીં એક ટ્વિસ્ટ છે, અને ઇન્ટરવ્યૂ માટે આ ખાસ યાદ રાખજો. રેડલોકમાં સિસ્ટમ ક્લોક્સ અને જીસી પોઝિસ એટલે કે જીસી પોઝિસને લગતા કેટલાક જાણીતા ફેલિયર મોડ્સ છે. જો કોઈ એક નોડની ક્લોક આગળ વધી જાય તો તે લોકને સમય પહેલાં જ એક્સપાયર કરી શકે છે, જેના કારણે બીજી પ્રોસેસ તેને મેળવી લેશે, જ્યારે પહેલી પ્રોસેસને હજુ પણ એમ જ હશે કે કંટ્રોલ તેની પાસે છે. ઝૂકીપર અથવા ઇટીસી જેવા વધુ સ્ટ્રિક્ટલી કન્સિસ્ટન્ટ ટૂલ્સને બદલે રેડિસનો ઉપયોગ કેમ કરવો તે જસ્ટિફાય કરવા માટે તમારે આ બધી ઝીણવટભરી બાબતો સમજવી પડશે. આ સ્પીડ અને સેફટી વચ્ચેનો એક ક્લાસિક ટ્રેડ ઓફ છે. ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સમાં ઓર્ફન લોક્સને રોકવા માટે લીઝ બેઝડ લોક્સ એક ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ છે. સામાન્ય રીતે લોક જ્યાં સુધી પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી એક્ટિવ રહેતું હોય છે, પણ અહીં આપણે લોકને ટાઈમ ટુ લીવ એટલે કે ટીટીએલ સાથે આપીએ છીએ. આને સમજવા માટે એક ભાડા કરારનું ઉદાહરણ લઈ શકાય, જે જો તમે રિન્યૂ ના કરો તો આપમેળે પૂરો થઈ જાય છે. અહીં મહત્વની વાત એ છે કે જો કોઈ વર્કર નોડ ક્રેશ થઈ જાય અથવા તેનું નેટવર્ક કનેક્ટિવિટી જતી રહે, તો પણ લોક તેની મેળે એક્સપાયર થઈ જશે, જેથી બીજા નોડ્સ તે કામ સંભાળી શકે. જો લીઝ ના હોય તો એક નાનકડું ક્રેશ પણ કોઈ રિસોર્સને હંમેશ માટે લોક કરી શકે છે. જો કે આમાં એક જોખમ સ્પ્લિટ બ્રેન ઇફેક્ટનું છે, જે સ્ટોપ ધ વર્લ્ડ ગાર્બેજ કલેક્શન જેવા લાંબા પ્રોસેસ પોઝને કારણે થઈ શકે છે. ધારો કે કોઈ પ્રોસેસ 10 સેકન્ડ માટે અટકી જાય છે, પણ તેની લીઝ ફક્ત 5 સેકન્ડની જ છે, તો જ્યારે પ્રોસેસ ઊંઘતી હશે ત્યારે જ લોક એક્સપાયર થઈ જશે. જ્યારે પ્રોસેસ ફરી ચાલુ થશે ત્યારે તેને એમ જ લાગશે કે લોક હજુ તેની પાસે જ છે, અને તે ડેટાબેઝમાં રાઇટ કરવાનો પ્રયત્ન કરશે, જેનાથી ડેટા કરપ્ટ થઈ શકે છે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે તમારે લીઝ એટલી લાંબી રાખવી જોઈએ કે કામ પૂરું થઈ શકે, પણ એટલી ટૂંકી પણ હોવી જોઈએ કે ફેલિયર વખતે ઝડપથી રિકવરી થઈ શકે, અને લાંબા સમય સુધી ચાલતા ટાસ્ક માટે હંમેશા રિન્યુઅલ હાર્ટબીટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ડેડલોક્સ કોઈપણ ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ માટે એક ડરામણા સપના જેવા હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે 2 કે તેથી વધુ પ્રોસેસ એકબીજાની રાહ જોવામાં અટવાઈ જાય છે, જેને આપણે સર્ક્યુલર વેઇટ કહીએ છીએ. દાખલા તરીકે, પ્રોસેસ એ પાસે લોક 1 છે અને તે લોક 2ની રાહ જુએ છે, જ્યારે પ્રોસેસ બી પાસે લોક 2 છે અને તે લોક 1ની રાહ જુએ છે. આમાંની કોઈ પણ પ્રોસેસ આગળ વધી શકતી નથી, અને જો તમે તેને એમ જ છોડી દો તો તેઓ કાયમ માટે આમને આમ જ અટવાઈ રહેશે. આને રોકવા માટે આપણે સામાન્ય રીતે 2 મુખ્ય વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીએ છીએ: લોક ઓર્ડરિંગ અને ટાઈમઆઉટ્સ. લોક ઓર્ડરિંગનો અર્થ એ છે કે આપણે હંમેશા ચોક્કસ આલ્ફાબેટિકલ અથવા ન્યુમેરિકલ ક્રમમાં જ લોક મેળવીએ છીએ, જેનાથી પેલી સર્ક્યુલર સ્થિતિ સર્જાતી નથી.
ટાઈમઆઉટ્સ એ વાતની ખાતરી કરે છે કે જો કોઈ પ્રોસેસને અમુક સમય મર્યાદામાં લોક ન મળે તો તે પ્રયત્ન છોડી દે છે અને તેની પાસે રહેલા તમામ લોક રિલીઝ કરી દે છે, જેથી તે પછીથી ફરી પ્રયાસ કરી શકે. અહીં સમજવા જેવી વાત એ છે કે ડેડલોક થયેલી સિસ્ટમ એ વાસ્તવમાં એક બંધ પડેલી સિસ્ટમ જ છે. આ પ્રકારની નિષ્ફળતા ઘણીવાર લોડમાં અચાનક વધારો થાય ત્યારે જોવા મળે છે, જ્યાં ટાઈમિંગ અનિશ્ચિત બની જાય છે, જેના કારણે પ્રોસેસીસનો ભરાવો થાય છે અને બધી એકસાથે ટાઈમઆઉટ થવા લાગે છે. ઇન્ટરવ્યૂમાં તમારે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે તમે ક્યારેય કડક ઓર્ડર અને ફેલ ફાસ્ટ ટાઈમઆઉટ પોલિસી વગર મલ્ટિપલ લોકની રિક્વેસ્ટ કરતા નથી. આનો હેતુ એવી સિસ્ટમ બનાવવાનો છે જે સેલ્ફ હીલિંગ હોય, એટલે કે અટકેલી પ્રોસેસને ક્લિયર કરવા માટે કોઈએ મેન્યુઅલી કંઈ કરવું ન પડે. એક સામાન્ય ભૂલ એ વિચારવામાં થાય છે કે માત્ર ડિસ્ટ્રિબ્યુટેડ લોક હોવાથી જ કન્સિસ્ટન્સીની ગેરંટી મળી જાય છે, પણ એવું નથી. લોક એ માત્ર એક મેટાડેટા છે. તે કોઈ રોગ અથવા મોડી પડેલી પ્રોસેસને તમારા ડેટાબેઝમાં રાઇટ કરતા ખરેખર રોકતું નથી. અહીં સમજવા જેવી વાત એ છે કે જો નેટવર્ક ડિલેને કારણે કોઈ નોડનું લોક એક્સપાયર થઈ જાય પણ તે હજી પણ તમારા સ્ટોરેજ લેયરને રાઇટ રિક્વેસ્ટ મોકલે, તો જ્યાં સુધી તમે વધારાનું પ્રોટેક્શન ન મૂક્યું હોય ત્યાં સુધી સ્ટોરેજ લેયર તેને સ્વીકારી લેશે. સાચી કરેક્ટનેસ સુનિશ્ચિત કરવા માટે તમારે સ્ટોરેજ લેયર પર જ વેલિડેશનની જરૂર પડે છે. આમાં સામાન્ય રીતે મોનોટોનિક ઓર્ડરિંગ જેવી ટેકનિક વપરાય છે, જેમાં દરેક લોકની સાથે એક વધતો જતો વર્ઝન નંબર હોય છે. ડેટાબેઝ ચેક કરે છે કે આવનારી રિક્વેસ્ટનો વર્ઝન નંબર તેણે છેલ્લે જોયેલા નંબર કરતાં વધારે છે કે નહીં. જો ન હોય તો તે રાઇટ રિક્વેસ્ટ રિજેક્ટ કરી દેવામાં આવે છે. આ ફેલિયર મોડ, જ્યાં મોડી આવેલી રિક્વેસ્ટ નવા અને સાચા ડેટા પર ઓવરરાઇડ થઈ જાય છે, તે ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગમાં સૌથી અઘરી અને ખતરનાક બગ્સમાંની એક છે. ઇન્ટરવ્યૂમાં હંમેશા એ સ્પષ્ટ કરો કે લોક એ ડિફેન્સની પહેલી લાઇન છે, પણ રાઇટ રિક્વેસ્ટ ખરેખર કમિટ કરવા માટે સેફ છે કે નહીં તેનો અંતિમ નિર્ણય તો સ્ટોરેજ લેયર પાસે જ હોવો જોઈએ. ડિસ્ટ્રિબ્યુટેડ લોક્સને સુરક્ષિત બનાવવા માટે ફેન્સિંગ ટોકન્સ એક સિક્રેટ હથિયાર જેવું કામ કરે છે. જ્યારે કોઈ ક્લાયન્ટ લોક મેળવે છે ત્યારે લોક મેનેજર તેને એક ફેન્સિંગ ટોકન પણ આપે છે, જે હકીકતમાં એક નંબર હોય છે જે દર વખતે લોક અપાય ત્યારે વધતો જાય છે. અહીં મહત્વની વાત એ છે કે આ ટોકન સ્ટોરેજ લેયરને એવા ઝોમ્બી પ્રોસેસ ઓળખવામાં અને રિજેક્ટ કરવામાં મદદ કરે છે જેમના લોક એક્સપાયર થઈ ગયા હોય. કલ્પના કરો કે પ્રોસેસ એને ટોકન 33 મળ્યું, પણ પછી તેમાં એક લાંબો જીસી ગાર્બેજ કલેક્શન પોઝ આવ્યો. આ દરમિયાન લોક એક્સપાયર થઈ ગયું અને પ્રોસેસ બીને એ જ લોક ટોકન 34 સાથે મળી ગયું. પ્રોસેસ બીએ પોતાનું કામ પૂરું પણ કરી લીધું. હવે પ્રોસેસ એ ફરી એક્ટિવ થાય છે અને તેના જૂના ટોકન 33 સાથે ડેટા લખવાનો પ્રયત્ન કરે છે. ડેટાબેઝ જોશે કે તેણે ઓલરેડી ટોકન 34 પ્રોસેસ કરી દીધું છે, એટલે તે પ્રોસેસ એની આ જૂની રિક્વેસ્ટને સીધી રિજેક્ટ કરી દેશે. ડેટાની સંપૂર્ણ ઇન્ટિગ્રિટી જાળવવા માટે આ રીતે ફેલિયર મોડને અટકાવવો ખૂબ જ જરૂરી છે. ઇન્ટરવ્યૂમાં જો તમે ફેન્સિંગ ટોકન્સનો ઉલ્લેખ કરો છો તો તમે એ સાબિત કરો છો કે તમને માર્ટિન ક્લેપમેન જેવા એક્સપર્ટ્સ દ્વારા ચર્ચાયેલા ડીપ કન્સિસ્ટન્સી ઇશ્યુઝની સમજ છે. આ એક હાઈ લેવલ કન્સેપ્ટ છે જે દર્શાવે છે કે તમે જાણો છો કે લોક કોઈ જાદુઈ ઢાલ નથી, પણ તે લોક મેનેજર અને ડેટાબેઝ વચ્ચેના એક મોટા અને કોઓર્ડિનેટેડ સેફટી પ્રોટોકોલનો ભાગ છે. ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સમાં ક્લોક ડ્રિફ્ટ એક એવી છુપી સમસ્યા છે જે તમારી પરફેક્ટલી ડિઝાઇન કરેલી લોકિંગ સ્ટ્રેટેજીને પણ વેરવિખેર કરી શકે છે. આપણે ઘણીવાર લીઝ ક્યારે એક્સપાયર થશે તે નક્કી કરવા માટે વોલ ક્લોક ટાઈમ પર ભરોસો રાખતા હોઈએ છીએ, પણ ડિસ્ટ્રિબ્યુટેડ એન્વાયરમેન્ટમાં કોઈ પણ બે ઘડિયાળો ક્યારેય એકસાથે પરફેક્ટલી સિંક નથી હોતી. જો એક સર્વરની ઘડિયાળ બીજા કરતાં થોડી પણ ફાસ્ટ ચાલતી હોય તો તે એવું માની લેશે કે લોક એક્સપાયર થઈ ગયું છે અને તેને રિલીઝ કરી દેશે, જ્યારે હકીકતમાં લોક હોલ્ડર હજુ પણ પ્રોસેસિંગમાં વ્યસ્ત હોય. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આનાથી મ્યુચ્યુઅલ એક્સક્લુઝનની પાયાની ગેરંટી તૂટી જાય છે. આ ફેલિયર મોડ ઘણો ખતરનાક છે. તમે એવી પરિસ્થિતિમાં મુકાઈ જશો જ્યાં બે અલગ અલગ પ્રોસેસ એવું માનતી હશે કે તે બંને પાસે રિસોર્સ પર લખવાનો એક્સક્લુઝિવ અધિકાર છે. આ જ કારણ છે કે આપણે ક્રિટિકલ સેફટી પ્રોપર્ટીઝ માટે લોકલ સિસ્ટમ ટાઈમ પર ભરોસો ન કરી શકીએ. ઇન્ટરવ્યૂમાં જ્યારે તમે એનટીપી સિંક ઇશ્યુ અથવા હાર્ડવેર ક્લોકની અસ્થિરતા કેવી રીતે તમારા લોકની વેલિડિટીને જોખમમાં મૂકી શકે છે તેની વાત કરો છો, ત્યારે તે દર્શાવે છે કે તમે માત્ર એબ્સ્ટ્રેક્ટ કોડ વિશે જ નહીં પણ રિયલ વર્લ્ડ ફિઝિક્સ વિશે પણ વિચારો છો. આ એક સોફિસ્ટિકેટેડ પોઈન્ટ છે જે સાબિત કરે છે કે તમે સમજો છો કે ફિઝિકલ હાર્ડવેરની ખામીઓ સામે ડેટાને સુરક્ષિત રાખવા માટે આપણને લોજિકલ ક્લોક્સ અથવા ફેન્સિંગ ટોકન્સ જેવા વધુ મજબૂત મિકેનિઝમ્સની કેમ જરૂર પડે છે. ઇન્ટરવ્યૂમાં તમને ઘણીવાર પૂછવામાં આવે છે કે શું ડિસ્ટ્રિબ્યુટેડ લોક ખરેખર આ કામ માટે યોગ્ય ટૂલ છે? આ એક રીતે જાળ જેવું છે, કારણ કે ક્યારેક સૌથી સારું લોક એ છે કે તમે કોઈ લોક વાપરો જ નહીં.
તમારે ડિસ્ટ્રિબ્યુટેડ લોક મેનેજ કરવાની જટિલતા અને તેનાથી પણ સરળ વિકલ્પો વચ્ચેનો તફાવત સમજવો પડશે, જેમ કે ડેટાબેઝ લેવલ ટ્રાન્ઝેક્શન અથવા વર્ઝન નંબર સાથે ઓપ્ટિમિસ્ટિક કન્કરન્સી કંટ્રોલનો ઉપયોગ કરવો. ડિસ્ટ્રિબ્યુટેડ લોકિંગમાં ઘણી બધી મૂવિંગ પાર્ટ્સ અને લેટન્સી વધી જાય છે, અને જો દરેક રિક્વેસ્ટે સેન્ટ્રલ લોક મેનેજરની રાહ જોવી પડે તો તે સિસ્ટમ માટે એક મોટું બોટલનેક બની શકે છે. અહીં ફેલિયર મોડ ઘણીવાર ડિસ્ટ્રિબ્યુટેડ ડેડલોક અથવા પરફોર્મન્સ સાવ પડી ભાંગવા જેવો હોય છે, જ્યાં સિસ્ટમ અસલી કામ કરવાને બદલે લોક મેનેજ કરવામાં જ વધુ સમય વિતાવે છે. તમારે ઇન્ટરવ્યુઅરને એ બતાવવું પડશે કે તમે માત્ર કોઈ ચમકતું નવું ટૂલ નથી પસંદ કરી રહ્યા, પણ ખરેખર તેના ફાયદા અને ગેરફાયદાની ગણતરી કરી રહ્યા છો. જો તમારો ડેટાબેઝ ACD ટ્રાન્ઝેક્શન સપોર્ટ કરતો હોય તો તે હંમેશા વધુ સુરક્ષિત અને ઝડપી વિકલ્પ છે. આપણે ડિસ્ટ્રિબ્યુટેડ લોકનો ઉપયોગ ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણે અલગ અલગ પ્રકારના રિસોર્સિસ વચ્ચે તાલમેલ બેસાડવાનો હોય, જેમ કે ફાઇલ સિસ્ટમ અને ડેટાબેઝ, જ્યાં કોઈ એક ટ્રાન્ઝેક્શન આખી પ્રક્રિયાને કવર ન કરી શકતું હોય. આ પ્રકારનો સંયમ બતાવવો એ જ સફળતાની ચાવી છે. આપણે હમણાં જ સમજ્યું કે જ્યારે એક જ રિસોર્સ માટે ઘણા બધા પ્રોસેસ વચ્ચે ખેંચતાણ થતી હોય ત્યારે ડિસ્ટ્રિબ્યુટેડ લોકિંગ આ અરાજકતાને કેવી રીતે હેન્ડલ કરે છે. ડેટામાં કન્સિસ્ટન્સી જાળવી રાખવા માટે આપણે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન પર ભરોસો કરીએ છીએ, જે એ વાતની ખાતરી આપે છે કે એક સમયે માત્ર એક જ ઓનર પાસે તેની ચાવી હોય. આપણે લોકના બે મુખ્ય પ્રકારો જોયા: સંપૂર્ણ આઇસોલેશન માટે એક્સક્લુઝિવ લોક્સ અને એકસાથે વાંચનારા યુઝર્સ માટે શેર્ડ લોક્સ. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં તમારે એ સમજાવવા માટે તૈયાર રહેવું પડશે કે આપણે TTL સાથે લીઝ બેઝડ લોક્સનો ઉપયોગ કેમ કરીએ છીએ. જો કોઈ પ્રોસેસ ક્રેશ થઈ જાય તો ઓર્ફન્ડ લોક્સ સામે બચવા માટે આ આપણી મુખ્ય સેફ્ટી નેટ છે. તમે રેડ લોક સાથે રેડિસ વાપરો કે પછી ઝૂકીપર જેવું કન્સેન્સસ હેવી ટૂલ, તમારે હંમેશા પરફોર્મન્સ અને સ્ટ્રિક્ટ કરેક્ટનેસ વચ્ચે સંતુલન જાળવવું પડશે. હવે તમારી પાસે રેસ કન્ડિશનના જોખમ વગર શેર્ડ રિસોર્સિસને અસરકારક રીતે કોઓર્ડિનેટ કરવા માટેનું મેન્ટલ મોડલ તૈયાર છે. બસ આ રીતે તમે ડિસ્ટ્રિબ્યુટેડ લોકિંગના ફાઉન્ડેશન પર પકડ મેળવી લીધી છે. તો આ સાથે ડિસ્ટ્રિબ્યુટેડ લોકિંગ પરની આપણી ચર્ચા અહીં પૂરી થાય છે. જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં હોવ ત્યારે ખાસ યાદ રાખજો કે લોક એ કોઈ જાદુઈ ઉકેલ નથી. તમારે એ સાબિત કરવું પડશે કે તમે તેના ફેલિયર મોડ્સ સારી રીતે સમજો છો. ફેન્સિંગ ટોકન્સ કેવી રીતે મોડા પડતા પ્રોસેસીસને ડેટા બગાડતા અટકાવે છે અને લોકલ નોડ ક્લોક્સ પર ભરોસો કરવો કેમ જોખમી છે તે સમજાવવા માટે તૈયાર રહેજો. આ બધું જ કોમ્પ્લેક્સ કોઓર્ડિનેશન અને સાદા ડેટાબેઝ ટ્રાન્ઝેક્શન્સ વચ્ચેના ટ્રેડ ઓફ વિશે છે. જો તમને આ પ્રકારનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવતા એપિસોડમાં આપણે સાઇડકાર પેટર્ન વિશે વાત કરીશું, જેમાં આપણે તેની સિચ્યુએશન, કોર અન્ડરસ્ટેન્ડિંગ અને ડેફિનેશનની ચર્ચા કરીશું. તમારી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ.